જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ શું કરે ઘરમાં ઘરમાં? આ ઘરમાં કામ ન હોય એલા અમારે. કેટલા વાગ્યા? લગભગ ઉભાર્યો જોઈ 9 થવા આવ્યા હો. તો ઓલા નિશાળ ન જવાનું? જાય છે પણ હવે તૈયાર થાય છે. પણ 9:30 છે તો એની નિશાળ છે. 9 તો અહીંયા નહીં વાગ્યા ઘરે. આજે 3 મિનિટ બાકી છે ને. ઈ કયે પોગે અહીંયા હાલી? આઈ પગી જાહે. શું પોગી જાય? થોડીક ઉતાવળ આપણે રખાય. એ લાલા વેલું ઉઠાડાય ને હાજે વેલું હુરાવી દેવાય. થઈ જાય કોક દીક મોડું હવે. જો થઈ ગયો ને તૈયાર જો. હા, વેલો ઉઠતો જા ને થોડોક. બાપા નથી ઉઠાતું મને. તો આપણે હાજે વેલું હુઈ જવાય, મોબાઈલમાં ન જોયા રાખાય. આ તો ગેમો આવે, ઘડીક વાર ગેમો રમવું. તું તારા હે ને ગેમું મેલ દેજો, તું ભણવામાં ધ્યાન દેજે. ગેમું દીકરું તા ભણવામાં ધ્યાન તો દઉં. તમને કઈ કમ્પ્લેન આવી હે? કમ્પ્લેટ જે આવી નથી. જો આવી ને તેથી તારો વારો છે, સમજી લેજે. કોઈ દી નો આવે. એમ એ લમણાથી કરો માને અને બટાની હારે ચશ્મા ન પહેરી જવાય. ચશ્મા પહેરી જવા દે ને માવ. ના ના આપણે કઈ સીન સપાટા કરવા નથી જાતા, ભણવા જાય છે હો. એવો તો બુદ્ધિ તો હોવી જોઈએ ને. અને આ ચાંદીની લકી ખોઈ આવતો નહીં. ના નહીં ખોયાવ. બાપા હા, ટ્રેનું લઈ આવી પડશે તમારે મારા હાટું. હમણાં હું બોક્સ નથી લેવું એક. પઈ પૂરી થઈ ગઈ. ઘણું તું ભણી નાખે છો, એટલી વારમાં પૂરું થઈ જાય. 4-5 ભાઈબંધ લઈ જાય મારા. ખાવા સીટ છે તે ખાઈ જાય છે. ખાતો નથી, આ બીજાને દાન કરે. જો તો શું થઈ ગયું? ત્યાં દેવાની ક્યાં જરૂર છે? ઈ તો એના મા બાપ લઈ દે એને. ભાઈબંધ હે ને બાપા દેવી પડે. અરે બધું ભાઈબંધને વેચી નાખજો ને. અને બીજું હું કહું, શું? ઓલી પાણીની બોટલની સ્ટીલ ની આવે ને, હા ઈ ટાઢી એમાં પાણી હારું ટાઢું રહે ઈ લઈ આવવાની એક. હા 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 અને કંપાસ. હે? કંપાસ હા, લખવા માંડતો ઈ મગવે લખતો મને યાદ નહીં રે. એક પાણીની બોટલ, હા એક કંપાસ, હા. બીજું અને ઓલા 12 કલર ની ઓલી આવે ને કલર. સ્કેચ પેન. હા ઈ. એ હું ભેગી આવીશ, લખું નથી હું ભેગી આવીશ. હા, ચિત્રકામનું. હા હા, વાંધો ના. બોર ને એવું બધું ચિતરવાનું અંદર કલર પૂરવો પડે ને. અરે તું કે ઈ વસ્તુ લે પણ ભણવામાં ધ્યાન દેજે. અને હું શું કહું, એક જોડી લુગડા નવા. લુગડા અહીંયા કીધું ટીચરે કે લુગડા એક જોડી નવા લઈ જો. આ ટીચરે નથી કીધું, મેં કીધું માર પહેરવા. પેલા યુનિફોર્મ નો જોઈએ ને. યુનિફોર્મ નું નથી કેતો, આ બીજા કીએ છે. અને બીજું હું કહું, હા, અને ઓલો શું છે આમાં કઈ છે? ઓલો નોટ આવે ને નોટ, હા એક નોટ લેતા આવજો. હા, બહુ વાંધો ને. હવે વેતી નો થઈ જાય. અય ઉભા રહ્યો ઉભા રહ્યો. હવે આ તારો આખું લગન નું લિસ્ટ કાઢ્યું જાણે આને. હાલ વેતો થાળ. એ બેટા ત્યાં આ બધું મૂક્યું બરોબર, એ તો તારો બાપ લઈ આવશે. પણ તું ભણી ગણીને થાય શું? ભંગારનો ડેલો ખોલવાનો હે. તારો ડો ભંગાર તારે વેચવો હે, ભણવાની ક્યાં જરૂર છે? બાપા એમાં હિસાબ ન કરવો પડે. હા નીકળ ને બાપા, નીકળ. નીકળ. લે લે, તારો ડો આટલો ખર્ચો કરીને કે ભંગાર વેચવો છે. પેલા આગળ ભંગારના ડેલામાં કમાણી કેવી છે? એ તું ઊભી થાય તો આમ ડબલા જેવું મોટું કરતી. નીકળ હાલ. એ મારું ભલે રહ્યું, તમારું તો જો તગારા જેવું મોઢું છે. જા ને હવે લે. ભંગારના ધંધાના રવાડે ચડાવે. બોલ. આ લાલુ. હો રામ રામ. રામ રામ. કઈ બાજુ ઉપડા ભાઈ? ભણવા જાવું લા તું ભણવા જ હજી હે? તો વાહ ભાઈ વાહ, શરમ ન થતી તને? કાલે લા હજી લગી ભણવાનું હોય કાકા? તો ભણવાનું તો હોય જ ને. શું હોય, 12 પૂરું કરીને આઈટીઆઈ કોલેજ ચાલુ હોય. બહાર ભણવું છે તો પછી કોલેજ કરવી છે? તો અરે લાલા, તારી હાઈટ નાની રહી તો તારો મગજ નાનો નાનો રહ્યો. કા લા ભલા મણા, તને કઈ ખબર પડે છે કે નથી પડતી? શેની? ભણીને કોના છોકરા આગળ આવે મને કે? એલા ભણીને આ છોકરા આગળ ન આવે તો કાઈ નહીં. તો તારે આગળ જવું છે એમ? આ તો નસીબમાં હોય તો ક્યાંક નોકરી બોકરી મળી જાય. લા ભણાય ભણાય નહીં લાલા, રખડવામાં ધ્યાન દેવાય. એ આવી સલાહ ન દેતો ને કે મારો બાપુ મારો ધોઈલો કાઢ નાખ્યો. કાંઈ બાપો નો કરી લે ભલા માણા. આવડો મોટો તારી ભેગો ભાઈબંધો તારી ભેગો છે. તેમાં બાપાને જોયા હે ને. મને નથી ખબર. આપણે પેઢીઓથી હે ને ભાઈબંધી હાલી આવે. તારા બાપાના બાપા ને મારા બાપાના બાપા બે ભાઈબંધ હતા. હા ઈ તો મને ખબર હે. તારા બાપા ને મારા બાપા બે ભાઈબંધ છે. હા ઈ તો મને ખબર હે. આપણે બે ભાઈબંધ છે. હા આપણા બેના છોકરા થાય ઈ ભાઈબંધ છે. પૈણવા તો દે પેલા. ઈ વાત હાસી.
પૈણા પેલા પણ તું તો કેટલું બધું વિચારી બેહી ગયો. વિચારું તો પડે લાલા, તને શું ખબર? હું તને શું કહું છું? બોલ બોલ હવે. મારે મોડું થાય હો, નિયર જવું હોય. માતાજી વાત, એ ઉભો રે. હું વાત કરવી ઈ તો પેલા કે. હું તને કહું તું મારું માનીશ? હા તારું માનીશ, મહિના જેવું હોય છે તો બોલ ને. સમજો લાલિયા, આજ મને રખડવાનું મન થાય છે. હા આજ એને દફતર મૂકીને તળાવે જવું છે. હા. ધૂમકા મારવા, ધૂમકા. અને મારો બાપો ભારી જાય ને તો અહીંયા ધૂમકા ભેગો ધૂમકો કાઢી નાખશે મારો. સમજો, એનો મારી પાસે આઈડિયો છે. શું આઈડિયો હોય? તારો બાપો નિશાળે પૂગે ને હા ઈ પેલા આપણે પાછા ઘરે પૂગી જાવ. પાકું. પાકું બસ. ફટાફટ પાછું નાઈ નો. ગાયો ગા હે ને ત્રણ ચાર ડૂબકી મારીને હા અને ત્રણ ચાર ભાઈબંધોને ઉપાડતા જાય. દિવ્યસ ને કરણ ને બધાય. બધાને ઠપકારતા જાય ભેગા. આ તો મોજ જ કરી લેવી. મોજ કરી લે, તાર દફતર લઈ. હાલ પકડ. અલા અહીંયા ભારી જાય હે, મારા બાપા ભારી જાય. એલા તું બીમાં લાલા, હું તને કેતો હોય બરોબર છે. અલા અહીંયા દેખાતું ક્યાં રાખાસ પણ. તારા બાપાને ક્યાં ખબર છે તારું દફતર છે? તું મારી ભેગો આલ લે હાલ. તું મને માથે રહીને દેવરાવતો નહીં હો. ના ના હાલ. ક્યાં ભાઈગા ઉતાવળા પગે? થોડું કામ હતું ને તું કેમ આડા બડા નાખે છે કાંઈ? બળા નાખવા પડે, બળા નાખવા પડે ભઈલું. હમણાં તમારી આજકાલ થોડીક ફાઇટ વધતી જાય છે. શેની ફાઇટ? છોકરો તારો જાય છે ભણવા? ઈ જાય કે નો જાય એમાં તારે હું? તારા છોકરાને કહી દેજે મારા છોકરા ભેગો રખડે નહીં, અને મારો છોકરો જો નાથિયા બગડો તો જરાય મજા નહીં આવે ભાઈ. એમ ના હા મારો ભાઈ તે બોલી લીધું હવે. હા મેં બોલ લીધું, બોલ. હવે તું મારું સાંભળ. હા સાંભળું છું, હાલ. બરાબર? તારો છોકરો હા કઈ દૂધમાં ધોયેલો નથી. 24 કલાક મારા છોકરા ભેગો જ રખડે છે. અને ખાસ મને ખબર બોલ માં, તારો છોકરો ઘરની બારે ભણવાની બારે નીકળીને મારા છોકરાને ફાધર બોલાવીને અને કો ગામમાં રખડે છે. હવે ઈ મને સમજાતું નથી કે તારો છોકરો મારા છોકરાને બગાડે છે કે મારો છોકરો તારા છોકરાને બગાડે. મારો છોકરો હે ને કાયદેસર ભણવા જાય છે, અને હું કેવડો ખર્ચો કરું મને ખબર છે. તારો છોકરો ભણીને કાંઈ કરવાનું નથી, મારા છોકરાને બગાડવાનો છે. એટલે હું તને કહી દઉં છું, તારો છોકરો જો હવે મારા છોકરા ભેગો દેખાણો તે તને પૂછવા નહીં રોકાવ. ટાંગા ભાંગીને ઘરે મૂકી જાય. હે હા ટાંગા ભાંગીને અને તું કે અને તું કાટલો કેનો દેલો ઈ તો મને કે. આ તો ઓલા રાજુ કાકા રે ને એના હિસાબે બોલતો નથી. રાજુ કાકા તારા બાપા એને શરમ મને ભરવું છું એટલે કઈ બોલતો ને. મારો ભાઈ નકરા પાંગળો રહ્યો ને પાંગળો એ તારો હગો નહીં થાય. તો તારા બાપા ગુજરી ગયા ને હું એને ઠપકો દે. હાલતી નો થા, હાલતી નો હાલ. મારો ભાઈ તાર રસ્તે જાતો ના જા. અને છે ને આ તો આપડા ઓલા જૂના ભાઈબંધી ગઢિયાથી આયલું આવે છે ને એટલે મર્યાદા મેકતો નથી. નકર કેટલી વે હો થાય ને મારો ભાઈ એ તને તારા છોકરાને બેયને ખબર પડો. હવે હાલતી નું થા, હાલતી નું સકરિયા ગાજર જેવું મોઢું કરતો લેતો થા. નાથો કેવાય નાથો. હે હા કોઈ ની ટક્કમ જો. શું નાથો? એટલે હું બાજુ છે. અરે બાજુ એટલે શું તારા મનમાં સમજે છે હું તારા મનમાં તું છો. તારી બાજુની ઓરીમાં હું આમ વયો ગયો, મારે જાવું તું આમ નીકળ હવે. અને જો તારો છોકરો દોઢ ફૂટ્યો અને તું દોઢ ફૂટ્યો. ભાઈ વયો જાને નકામ મગજમારી કરતો ખોટો. આ તો એમ થાય કે લાવ જાતું કરી નાખું ના છે ને નામ લેવાય. વાહ તું ગરજ ને લાલા. હા સુરા સમજો બાકી ફિલ્મ જોવાની એમ મજા આવી હો. રેવા દે ને હવે બી બીન મરી ગયો. બી ગયો તો તાઈ શું ઓલો બાથરૂમ લગી મન પોકાણો. તે ભૂતનું ફિલ્મ હતું, તને મેં પેલા કીધું તું કે ભૂતનું ફિલ્મ છે, તારાથી જાગ જેલ હોય ને તો કહેજે. પણ મને કઈ આવી ખબર નથી કે આમ થાય છે. ઓલું મારું હારું બીવરાવી ના કેવું થયું. પણ એમાં છે ને અચાનક ભૂત આવ્યું ને તે હું બી ગયો. તે હું તો ભાગ્યો ને તો મેં કીધું આ લાલો જ છે કીધું. તે કોકે મને મારી મારીને ધોઈ નહીં. ન હોય તે હું કોકનું છોકરું હતું. એટલે હું તો ઓલી ખુરશી નીચે ગરી ગયો તે એવું થઈ ગયું તું. આવા પિક્ચર જો મને ન લઈ જતો હવે. સમજો લાલા, હા પણ તારે એક ફાયદો થઈ ગયો. હા તારે તો ટિકિટ જ ન લીધી. એવું તો તને નથી ખબર? ના મેં ટિકિટ એક જ લીધી હતી, પણ થોડોક ટ્રાફિક હતો ને તેમાં તો વસમાં જવા દીધો હતો. ન હોય ફાયદો થયો. ફાયદો થઈ ગયો. આપણે ઘણો ફાયદો થયો કા. હવે આપણે કાલે છે ને તું 12 વાગે આવી જાય. આપણે 12 વાગે સાઉથ નું પિક્ચર જોવા જાવ. કાલ હા સૂર્યા હા. તો હવે ન લઈ જતો મને હો. એટલે ભાઈ હવે છે ને આમ જો કાલે આપણે છે ને સાઉથ નું પિક્ચર જોવા જવું છે. જો મારે જેવી દાઢી બાઢી એ એવો તો હું લાગુ હો.
એ કેતો નહીં ખાઈ સાઉથ ના પિક્ચર ના હીરો જેવું તો હું લાગુ. મારે તો સાઉથ નું વિલન થવું છે, હીરો માં નો મજા આવે. હું તો હીરો. આ તું બીરો મને યાર, તું આ રાતે એક તો બી ગયો ને તું હા ધોરે દી બીરાવ હમ નો કરતો મને હો. જો પેલા વાહે રામ રામ, કેમ છે? ખરું હે ને? આ તારો બાપો છે? મા બાપા શું છે આ બધું? હું હાલે વિપુલ કાકા? બહુ સારું લાગે, ફિલ્મ માં ભારે મજા આવી છે કા? અરે પણ વાત જ જવા દે. અરે ફૂકા કાઢીને કા લાલાની તો ટિકિટ ન લીધી. લે હાલે મારો દીકરો મફત ફિલ્મ જોઈ આવ્યો. મફત પીરો થા, ઊભો થા, તને નિશાળે મોકલો તો ફિલ્મ જોવા જશે. ઊભો થા. હે એલા કોડા, તમારે તો ક્યાંય ભણવું નથી, આ કોક ભણે એને તો ભણવા દ્યો. વિપુલ કાકા જે લાલાને કેવું હોય ને કહી દેવાનું હે, મને ઠોવા નહીં મારવા, નકર પછી એને મજા નહીં આવે. આ તને ફિલ્મ જોવા લઈ ગયો તો? હા બાપા, માર તો જાવું નતું તો ધરા લઈ ગયો. કાયલા ભાઈ મારા છોકરાને ફિલ્મ જોવા લઈ ગયો. હે હામું જો માં જવાબ દે મને આને. લાલા તા બાપાને કહી દે હાથ નો ઉપાડે, પછી મજા નહીં આવે હો. તને કેતો નતો એલા. હાથ નહીં કાટલાય પકડી લેજો. જો આજ પછી સૂર્યા મારા છોકરા ભેગો દેખાણો તો જરાય મજા નહીં આવે ભાઈ. વિપુલ કાકા ધોરા પહેર્યા છે ને એટલે હું મર્યાદામાં રહું છું, પછી ધોરાની મર્યાદા મૂકી દઉં ને એ પેલા અહીંથી તમે વ્યા જાવ. તો આ ધોરા બદલાવતો હોઉં, કારા પહેરતો હોઉં, પછી આવું. આ કારા પહેરે તો કારા પહેરતા હો, અહીંયા અમે તો લેડીઝ છે. બાકી આમ જો કાટલા બાટલા અમારા નહીં પકડવાના, અમારો ભાઈબંધ છે ને એટલે હો. હવે આજ પછી જો આના ભેગો તું દેખાણો એટલે મરી ગયો માની લેજો, અને તું આના ભેગો દેખાતો ને. તને કહી દઉં છું અમારે કાંઈ જાતના વ્યવહાર નથી રાખવા, મારા છોકરા ભેગો નો રખડતો, કહી દઉં છું. જો વ્યવહાર કાકા નો રાખવો હોય ને તો કાઈ નહીં, તો હું મારા બાપાને કહી દઈશ કે વિપુલ કાકા ભેગો કોઈ જાતનો વ્યવહાર તમે કરતા નહીં. અરે વ્યવહાર અમારે કટિંગ જ કરી નાખવો છે. આવા વ્યવહાર હોય છોકરા બગાડો તમે? અમે છોકરા બગાડતા નથી. આને ભણવા જાય છે તો ફિલ્મ જોવા હું કામ લઈ ગયો? એ તો એને આવું તું એટલે લઈ ગયો તો. તે કીધું તો તઈ હું તારા ભેગો આવ્યો તો. હા ઈ મારો છોકરો ફિલ્મ જોવા જાય ને, તું ધરાર લઈ જ ગયો હોય. તું હવે મને માર ખવડાવવાનું ન કરતો. તું થઈ ગયો ને તારા બાપા કોત, કાઈ વાંધો નહીં. બાપ હોય દીકરા કોત જ થાય, એ તો અમને ખબર પડી જ ગઈ. સમજો એ વેતો હું થઈ જઈશ. હા મારા બાપાને હું મોકલીશ. જે આપણી ઓલી ભાગની જમીન છે ને એ બાપાને કહી દઉં છું હું જાય કે વહીવટ તમે કરી નાખો, મજા નહીં આવે. હા કરી નાખશું વહીવટ, નીકળ જા. હા વહીવટ કરી નાખવાનો થાય છે. કરી નાખશું બાપા, તમારે યાર અમારે વ્યવહાર નથી રાખવો. નો રાખો તો કાઈ નહીં, અમારે નથી વ્યવહાર રાખવો. લે તો હાલે તું આમ નીકળ જા. લે આયુ છોકરા વાળું. હલામ ઘરમાં ઘર હાલ, મુખ ઠેલો ઠેકાણે. ભણવા જાય છે. હામું જો માં શું દેખાડા માંડ્યા છે? અહીં હાલ તો બટા, આમનો હાલ તો. પૂછે ને પૂછ. આમનો પૂછ્યું હે? હું સૂર્યા ભેગો પિક્ચર જોવા ગયો ત્યાં મને માર્યો. લે બસ ને, તો ભણવા જાય છે ફિલ્મ જોવા જાય છે? હવે ઈ 5 કલાક છોકરું ભણવા ગયું હોય હા. તો થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરવા ક્યાંય ન જાય? હું કાંઈ નાખો ખેસ પાછી. વરામાં એક વખત જાય તોય આમ કરે. ફિલ્મ જોવા નથી જવાનું, ભણવામાં ધ્યાન દેવાનું છે. આ જો ઓલો રવિ ભેગો રખડે છે, ઓલો ક્યાંય ભણવા નથી જાતો, આખો દી ગામના ઓટા તોડે, આ એના ભેગો રખડે. પાછો સૂર્યા ભેગો ફિલ્મ જોવા વહી ગયો. આપણને એમ થાય કે અહીંથી નિશાળે જાય છે, અને સમજાવ નકર આખી એક માર ખાઈને મરી જાય. એમ નહીં, આપણે ઓલી મેરુ માલણ નીકળ્યું હતું એ તો બહુ જોવા જતા હતા. એ તારા બાપા હા તઈ મજા આવતી હતી. આપણે ભણવા જતા. એ તું વસમાં બન, આ બધી જૂની વાતો છે. ઓલું ઢોલા મારું ને ભાદર તારા વેતા પાણી સારું લાગતું તું. એ તારા તર ક્યાં ઉખેરવાની જરૂર છોકરા સામે? એ તો આપણા લગ્ન થયા તઈની વાત છે. તઈ તો આમ જોતા છે આમ. તો તે લાલિયા હે આમ જો આમ હાલ આપણે ફિલ્મ જોવા જાવું છે. તઈ નો ભૂંડા લાગ્યા? ના પણ અત્યારે છોકરાઓને ભણવાની જરૂર છે, તઈ આપણે ભણતર નહોતું સમજ્યા ને. એ આપણા લગ્નની વાત છે, અને લગ્ન થઈ ગયા છે ફિલ્મ જોવા જાય છે. એ અત્યારે જમાનો ફરી ગયો છે, ભણે છે ને એ ભિખારી થાય છે અને રખડે છે ને રાજા થાય છે. તું હવે દેખાડો બંધ કરે અને સમજાવી દેજે. આજ પછી જો મને ક્યાંય સૂર્યા ભેગો કે રવિડા ભેગો દેખાડો એટલે બધુંય મારે ભણવાનું બંધ કરવું હોય અને ખેતીએ ચડાવો. હવે કાયદેસર ભણવા વહી જાજે. હવે કોઈ જાતની ફરિયાદ આવી જરાય મજા નહીં આવે. એ જાઓ નીકળો નીકળો વાડીએ જાઓ. હાલો બેટા હાલો. નિરાતે આને સમજાવી દેજે તો મા દીકરો બે માર ખાઓ. કાઈ
કઈ વાંધો નહીં, બોલાઈ ગયું? આ જાવ નીકળો અહીંથી, ફોસા પઈ ગયા. ધક્કા માર માં એમ. ધક્કા માર માં. હાલો બટા હાલો. તમે જાઓ ખાટલો નાખીને ભૂઈ જાઓ. કેના પાઇપ ઉપાડ્યા? તમને શું લાગે છે? મને તો લાગે છે કોકના વાડામાંથી બઠાવ્યા છે. હવે મારી વાડીનો પાઇપ છે, વૈશમાંથી તૂટી ગયો છે. મેં કીધું આનો બગાડ ન કરાય. સફરજન વાળો આવ્યો છે તો કીધું પાઇપ એને દઈ દઉં અને એક સફરજન લેતો. હા, એક રિક્ષા વાળો સફરજન વેચે છે. ત્યાં જાતો હતો. આ તો ઘરનું બધું વેચી જ નખાય, આપણે કઈ રખાય જ નહીં. નો કામનું એ વેચવાનું હોય. પછી હરવે તમે જે કામનું હોય છે ને એ વેચી નાખશો. હા તો એ વાતે હાસી. પૈસા નો શું કરવું? હા, ઈ જ કરજો. અને કોકના ગામના છોકરા બગાડજો. કેના ગામના છોકરા બગાડ્યા? મારો છોકરાને બગાડ્યો લાલિયાને તમે. અમે. હા, હવે બોલતા હોય બોલો ને કાકા. મને ગામમાંથી ફરિયાદો આવે છે કે રવિડા ભેગો તમારો લાલો રખડે છે, એને પાછો વારી લેજો. આ રવિડો રહ્યો ને એ હાવ એટલે હાવ હરામી માણસ છે. તમે એક જ હારીના હે? અમે હારા જ છીએ, અમારો છોકરો ભણે છે. તમે હારીના છો એમ? હા, રેવા દ્યો ને, રેવા દ્યો ને. ક્યાં અમારી કોઈ દી ફરિયાદ આવી ગામમાં? આમ રાખો, આમ અમને બધી ખબર છે તો બોલતા નથી એમ કયો. કા કાકીને આવીને કહીશ ને કે મંજુ આઈને શું હતું. એ મંજુવારી ક્યાં તારે અહીંયા ખોલવાની જરૂર છે? ભઈલું વ્યવહાર થતી એવી વાત કર ને ભાઈ. કાકા હા, અમે તમારા ભત્રીજા છે, બધી નસોની ખબર જ હોય હો. એ તારી હાચી વાત છે, પણ હું કહું છું શું કે લાલિયા ભેગો બહુ ન રખડતો એમ. લાલ્યાને તો આજે રખડીશ, કાલે રખડીશ ને પરમદી રખડીશ. કાઈ વાંધો ને, તું તારે રખડજે, પણ મારું કહેવાનું મતલબ એ કે ભણવા જાતો ને તો ભણવા જવા દઈજે. રસ્તામાં બહુ ખોટી ન કરતો. તમે જાજુ બોલો માં, નકર પણ મારે અંજુનું કેવું પડશે. હે અંજુનું. ઈ હવે તું એક કામ કર. હા, ઓલો જો રિક્ષા વાળો રહ્યો ને વયો જી છે, તું જા ઈ સફરજન લેતો આય. ફેસિંગ ભરી ગયા ને. હે આ રવિડો છે હારાના ફ્યુઝ ઉડાડ દે. કાઈ વાંધો ને, હવે ઈ જે થયું એ જાન ભાઈ. હો હજી બીજું કઈ નામ ન લઉં ને. મને બધી ખબર હોય હો પાછી. ભલે હું તમારી એણીનો નથી, પણ મને બધી વાત મળતી હોય. હવે જે હોય પતી ગયું, હાલ જા. હાલ, ઈ તારી ભી ચૂપ ને મારી ભી ચૂપ. હો હા, આ તો તારો વાલો કાઢી નાખો છે. જો તું તારા પપ્પાને અને મમ્મીને બંનેને કેવું છે મારે. બાપન નું કેતા હોય બેન. પપ્પાને તો પહેલા કેવું છે, ભણવામાં ધ્યાન નથી દેતો તે. હાલ હાલ તું ઘરે આવ. પાયલબેન, પાયલબેન. કે આવો આવો ટીચર આવો. શું આવે બેન? કા તમારા છોકરાને હું મૂકવા આવી છું. હવે છે ને હું એને ભણાવીશ નહીં. તમારા છોકરાને કાઈ એટલે કાઈ નથી આવડતું. એકડો શું કહેવાય એને નથી ખબર પડતી. આટલા ટાઈમથી ભણાવું છું, હરામ એને કાઈ આવડતું હોય તો. એમ? હા. પતી ગયું? હા પતી ગયું. હવે એને સમજાવો કાઈ. પતી. શું અડકવા ઉપડો છે તને? આપણા છોકરાની ટીચર છે, શરમ કર એના મનની મારવા. ઈ તો મને ખબર છે ટીચર છે એટલે જ માર્યું. શું કામ માં રહ્યા તમને? અરે વિપુલભાઈ મેં કાઈ નથી કીધું. મેં ખાલી એટલું કીધું તમારા છોકરાને કાઈ આવડતું નથી, એમાં મને માર્યું. એમાં તે માર્યું એને? હા એને મેં માર્યું. કા નથી આવડતો ને એ તો મને ખબર છે. એટલે તો હું એની પાસે ભણવા મોકલું છું. નકર તો ઘીરે નો નિહાર ખોલી નાખું. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.